નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને ખ્યાલ હશે જ, એસએસસી જીડી સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી વેકેન્સી આવી ગઈ છે. 25,400થી પણ વધારે વેકેન્સીઓ છે અને આ વેકેન્સીઓ જ્યારે ફાઇનલ સિલેક્શન આવશે ત્યારે આ વેકેન્સીઓ 40,000થી 45,000 જેવી થઈ જશે. કારણ કે લાસ્ટ યરનો આપણે 3 વર્ષનો ડેટા જોઈએ તો વેકેન્સી એકચ્યુઅલમાં જે પડતી હોય એના પછી જ્યારે ફાઇનલ સિલેક્શન આવે ત્યારે આ વેકેન્સી ઓલમોસ્ટ ડબલ થઈ જતી હોય છે. ઓકે, એટલે વેકેન્સી 25,000થી વધારે છે એટલે એવું નહીં સમજવું કે વેકેન્સી ઓછી છે. વેકેન્સી વધશે એ 100% છે. રેડી? તો આજના સેશનની અંદર આપણે તો એ ચર્ચા કરશું કે આમાં અલગ અલગ પોસ્ટ છે. બીએસએફ છે, ત્યાં સીઆરપીએફ છે, એસએસબી છે. તો દરેકે દરેક જે પોસ્ટ છે એનું વર્ક શું છે, એક્ઝેક્ટલી શું ડ્યુટી હોય છે, કઈ જગ્યાએ જોબ લોકેશન છે, આ બધી જ વસ્તુ વિશે આપણે આજે સેશનમાં ચર્ચા કરીશું. અને ફોર્મ ભરતી વખતે કઈ પોસ્ટને પહેલા પ્રેફરન્સ આપવો જોઈએ, બરાબર છે, એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઠીક છે, તો સેશનની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ તો આ ભરતી માત્ર ને માત્ર આની લાયકાત 10 પાસ જોઈએ. એટલે આમાં એવું નથી કે ગ્રેજ્યુએશન હોય તો જ ફોર્મ ભરી શકાય, 12 પાસ હોય તો જ ફોર્મ ભરી શકાય. જે પણ વિદ્યાર્થી મિત્રો ફક્ત ને ફક્ત 10 પાસ છે અને એને ગવર્મેન્ટ જોબ જોઈએ છે તો એના માટે એસએસસી જીડીની ભરતી સૌથી બેસ્ટ આમાં કહી શકાય. એવી રીતે એસએસસી એમટીએસની પણ ભરતી બહાર પાડે છે, એમાં પણ 10 પાસની રિક્વાયરમેન્ટ હોય છે. તો જોઈએ સેશનને આગળ વધારીએ. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ શોર્ટમાં નોટિફિકેશન. તો ફોર્મ ભરવાની તારીખ 1 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી છે. એટલે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 31/12 આની લાસ્ટ ડેટ છે. લાયકાત ફક્ત 10 પાસ. ઉંમર 18થી 23 વર્ષ. હવે એસટી અને એસસી કેટેગરી વાળા હશે તો એને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે અને ઓબીસી વાળાને 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. પરીક્ષા પદ્ધતિ બેટા ઓનલાઈન છે. તો કેવી રીતે રહેશે? તો પહેલા એક લેવાશે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, ત્યાર પછી ફિઝિકલ ટેસ્ટ લેવાશે, ત્યાર પછી બીજી ફિઝિકલ એફિશિયન્સી. આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, હું તમને અગાઉ સમજાવીશ કે કઈ કઈ ફિઝિકલ ટેસ્ટ તમારે પાસ કરવાની છે. અને લાસ્ટમાં આવશે બેટા મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. બરોબર છે, એટલે કે આમાં કોઈ એવી મેઇન્સ એક્ઝામ નથી, ફક્ત એક જ એક્ઝામ છે અને આના આધારે જ મેરિટ બનશે. આના માર્ક્સ મેરિટમાં નહીં આવશે, ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે. ઓકે, ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ડોક્યુમેન્ટ ફક્ત ક્વોલિફાઈંગ છે, બરાબર છે. મેઇન ટેસ્ટ આ છે, આનું મેરિટ બનશે. પરીક્ષા ક્યારે છે? તો ફેબ્રુઆરી 2 થી લઈને એપ્રિલ 2026, એટલે 3 મહિના જેવી એક્ઝામ ચાલશે. 3 મહિનાની એક્ઝામ ચાલશે. ઓકે, એટલે ફેબ્રુઆરીમાં એક્ઝામ લઈ લેશે. આપણી પાસે ડિસેમ્બર અને જાન્યુઆરી બરાબર 2 જ મહિના છે. તો 60 દિવસમાં તમારે આ તૈયારી કરવી હોય તો તમે કરી શકો છો. તમે પૂછો કે સાહેબ 60 દિવસમાં તૈયારી પોસિબલ છે? તો હું કહું હા પોસિબલ છે. લાયકાત 10 પાસ છે એટલે જે લેવલ હશે ને એ થોડું ઈઝી હશે, બિલકુલ પણ ટફ નહીં હતી. હું તમને આગળ સિલેબસ સમજાવીશ કે આના સિલેબસમાં કયા કયા ચેપ્ટરો કરવાના છે, મેથ્સમાં કયા ચેપ્ટરો કરી જવાના, રીઝનિંગમાં કયા ચેપ્ટરો કરી જવાના, બધી વસ્તુ હું તમને સમજાવીશ. ચલો આગળ. તો પહેલા પરીક્ષાની પેટર્ન સમજી લઈએ. જે ઓનલાઈન ટેસ્ટ પહેલી લેવાની છે એની વાત કરીએ તો પહેલા રીઝનિંગ સબ્જેક્ટ છે. તો રીઝનિંગ સબ્જેક્ટમાં 20 પ્રશ્નો છે, 40 માર્ક્સ, એટલે દરેક પ્રશ્ન 2 માર્ક્સનો છે. જનરલ નોલેજ, જનરલ અવેરનેસમાં 20 પ્રશ્નો 40 માર્ક્સ છે, દરેક પ્રશ્નો 2 માર્ક્સનો છે. મેથ્સમાં પણ 20 પ્રશ્નો 40 માર્ક્સ, એટલે દરેક પ્રશ્ન 2 માર્ક્સનો. હવે અહીંયા ઇંગ્લિશ અથવા હિન્દી બેમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. અગર તમારે માની લો ઇંગ્લિશ નથી અનુકૂળ આવતું તો તમે હિન્દી સિલેક્ટ કરી શકો છો. તો પેપર હિન્દીનું રહેશે, હિન્દી ભાષાનું પેપર રહેશે. અહીંયા અંગ્રેજી ભાષાનું પેપર રહેશે. એમાં પણ સેમ વસ્તુ છે, 20 પ્રશ્નો 40 માર્ક્સ છે. 60 મિનિટનો તમને કુલ સમય આપવામાં આવશે, એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે. ટોટલ 80 ક્વેશ્ચન છે અને 160 ગુણ છે. એટલે તમારું જે પણ કટ ઓફ આવશે એ 160 માંથી આવશે. આગળ વધીએ. હવે સમજીએ એક્ઝામ પેટર્નમાં ફિઝિકલ ટેસ્ટ. ઓકે, આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે, આ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ. હવે તમે સમજો 5 કિલોમીટર તમારે 24 મિનિટમાં દોડવાનું છે. મેલ વાળા જે પુરુષો છે એને 5 કિલોમીટર એટલે કે 5000 મીટર 24 મિનિટમાં દોડી જવાનું છે. અને ફિમેલમાં હોય તો એ 1600 મીટર 8.5 મિનિટમાં દોડી જવાનું છે. રેડી?
આ છે જે લદ્દાખ રિજનથી હોય એના માટે, એટલે આપણા માટે લાગશે નહીં, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ લાગશે. રેડી? ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની વાત કરીએ તો તમારી હાઇટ ખાસ ધ્યાન રાખવાની છે. હાઇટ મેલમાં 170 છે અને ફિમેલમાં 157 સેન્ટીમીટર હોવી જોઈએ. ઓકે, અને લદ્દાખ રિજન હોય તો એના માટે એ લોકો માટે હાઇટ થોડી ઓછી હોય. તેનો ક્રાઇટેરિયા નોટિફિકેશનમાં આપેલો છે, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. આપણે તમારા કામની જ વસ્તુ અહીંયા લીધેલી છે. આગળ વધીએ. એક્ઝામનો સિલેબસ સમજી લઈએ. તો એક્ઝામના સિલેબસમાં સૌથી પહેલા રિઝનિંગનો મોટો સિલેબસ સમજી લઈએ. બહુ ડેપ્થમાં નથી ભણવાનું, મેં તમને પહેલા જ કીધું. 60 દિવસમાં તમે કરી શકો છો. તો રિઝનિંગની વાત કરીએ તો શ્રેણી, વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન, લોહીના સંબંધો, અરીસા પ્રતિબિંબ, પાસો, બરાબર છે, આકૃતિની ગણના, સિલોક્સ, ત્યાર પછી કોડિંગ ડિકોડિંગ, સમસંબંધ, અસમાનતા, બેઠક વ્યવસ્થા એટલે કે એક જાતની પઝલ છે, વેન આકૃતિઓ, ક્રમ ગોઠવણીઓ, આ મોટા ચેપ્ટરો છે. આટલું કરશો એટલે ઓલમોસ્ટ 20 પ્રશ્નો આરામથી થઈ જશે. વર્બલ નોન વર્બલ રીઝનિંગ બેવ આવી જશે. અને કદાચ કોઈ એકચ્યુઅલી નોટિફિકેશનમાં એવા સ્પષ્ટ ચેપ્ટરો નથી કીધા, બરાબર છે, થોડું ઉપર કીધેલું છે, પણ આપણે થોડું એનાલિસિસ કરીને, બરાબર છે, આ ચેપ્ટરો તમારી સામે લીધા છે. તો આટલા ચેપ્ટરો કરશો એટલે ઓલમોસ્ટ ક્લિયર થશે, હે ને? શોર્ટમાં સિલેબસ છે, બહુ લાંબો સિલેબસ નથી. આગળ વાત કરીએ મેથ્સ. તો મેથ્સની અંદર વાત કરીએ તો સંખ્યા પદ્ધતિ, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, ટકાવારી, ત્યાર પછી એકચ્યુઅલી આ ગુણોત્તર અને પ્રમાણ સાથે આવે, હે ને? ગુણોત્તર પ્રમાણ આ ચેપ્ટર છે, ગુણોત્તર અને પ્રમાણ. ઓકે, એક આ ચેપ્ટર છે. ત્યાર પછી નફોખોટ વતાવ, ત્યાર પછી ઘનફળ, સમયાંતર, ઝડપ, ક્ષેત્રફળ, પરિમિતિ, સરેરાશ અને ઉંમર આધારિતના પ્રશ્નો, કાર્ય સમય, નર તાકી, બરાબર છે. બીજું એક આ ચેપ્ટર અહીંયા આવશે, સમયાંતર ઝડપ, સમય અંતર ઝડપ, બરાબર છે. તો આ છે તમારું ગણિત. તો 20 પ્રશ્નો આમાંથી આવી જશે. બહુ લાંબુ નથી પૂછતા. અપૂર્ણાંકો ચેપ્ટર, મતલબ અપૂર્ણાંક છે, દશાંશ અપૂર્ણાંક છે, લસા ગુસા. હવે લસા ગુસા એક ચેપ્ટર નથી, સમજ લો બધા ચેપ્ટરની અંદરનો એક ભાગ છે નાનો. ઓકે, તો આટલું ગણિતમાં કરવાનું છે, સમજાય છે? આગળ વધીએ. આમાં જે એક ચેપ્ટર લગભગ આવી ગયું છે, ડન, બધા ઓલમોસ્ટ આવી ગયા છે. ઇંગ્લિશની વાત કરીએ તો બેટા બેઝિક ગ્રામર અને કોમ્પ્રિહેન્શન્સ, એટલે કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય, નીચે એના ક્વેશ્ચન આપેલા હોય, તો એ ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફ વાંચીને આપવાનો હોય છે. અને બેઝિક ગ્રામર છે, તો બહુ ખાસ ડિટેલમાં એટલો બધો પણ ઇંગ્લિશમાં સિલેબસ નથી. એક્ઝામમાં એકચ્યુઅલી ઇંગ્લિશમાં સિલેબસ લખ્યો જ નથી, પણ તમે હું કહું ને તો એ કોમ્પ્રિહેન્શન છે, બરાબર. ત્યાર પછી બેઝિક ગ્રામર છે, સિનોનિમ્સ એન્ટોનિમ્સ છે, વિરોધાર્થી સમાનાર્થી શબ્દો છે, ઇડિયમ એન્ડ ફ્રેઝિસ છે, રૂઢિપ્રયોગો જેને કહેવાય, આ બધી વસ્તુઓ ઇંગ્લિશમાં આવશે. હવે 10 પાસ પર છે એટલે ઇંગ્લિશમાં એટલું બધું લેવલ પર ના હોય, નોર્મલ લેવલ હશે. આગળ વધીએ. એક્ઝામ સિલેબસની વાત કરીએ, બીજો તો જીકે જીએ, એમાં સૌથી પહેલા તો કરંટ અફેર્સ એટલે કે વર્તમાન બનાવો, પછી ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સ્ટેટિક જીકે, બંધારણ, વારસો અને ભૂગોળ. તો સૌથી વધારે પ્રશ્નો તમને આના જોવા મળશે. જેમ કે 20 ક્વેશ્ચન છે તો 20 ની અંદરથી સમજી લેજો 11 થી 12 પ્રશ્નો તમને કરંટના જોવા મળશે. કેના? કરંટના. બાકી બધામાંથી એક એક બબે પ્રશ્ન પૂછશે, અને બહુ મતલબ એટલું બધું ડેપ્થમાં પણ નથી પૂછતા, હે ને? એટલે બધું ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, હવે સમજીએ આપણે દરેક જે પોસ્ટ છે એનું વર્ક શું છે એ સમજીએ, અને પછી એને પ્રેફરન્સ કઈ રીતે આપશું ને આપણે એ પણ સમજીશું. તો સૌથી પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF. તો BSF જે છે એ પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર પર ડ્યુટી હોય છે. બરાબર, તમને આ જોશો આ પ્રમાણે પિક્ચરમાં તમને દેખાતો હશે. પિક્ચર એટલા માટે રેફરન્સ માટે લીધું કે તમને આઈડિયા આવે, બરાબર છે. તો પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે બોર્ડર છે એની પર આની ડ્યુટી હોય છે, અને આ દુનિયાનું સૌથી મોટું એ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, સૌથી મોટી બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે. ઓકે, આ છે BSF. ચલો, આટલું તમને બધાને ક્લિયર થશે. એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર પર આપણું હોય છે. આગળ વધીએ તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, આ બહુ સારામાં સારી આમ પોસ્ટ કહી શકાય. આમાં થોડું રિસ્ક રહે, સમજો, હે ને? થોડું રિસ્ક રહે, પણ જો કે દેશની સેવા જ કરવી છે તો એમાં શું રિસ્ક, ખ્યાલ આવે છે? આ પણ એક બહુ સારી પોસ્ટ છે. હવે આ જે પોસ્ટ છે ને એ ગવર્મેન્ટના મોટા જે ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર હોય છે. એરપોર્ટ, બરાબર છે, જેટલા પણ મોટા એરપોર્ટ હોય છે ત્યાં તમારું એરપોર્ટ પર તમને ખ્યાલ હશે, તમે એરપોર્ટમાં ગયા હશો, મતલબ પ્લેનમાં મુસાફરી કરી હશે તો તમારું ત્યાં ચેકિંગ થતું હોય છે, વિઝા ચેક કરે, પાસપોર્ટ ચેક કરે, મતલબ તમને અંદર પછી એન્ટ્રી આપે. તો આ મોટા એરપોર્ટો છે, મેટ્રો સ્ટેશન છે, હિસ્ટોરિકલ સાઇટ,
જેમ કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, જેવા મતલબ હિસ્ટોરિકલ સાઇટ છે, તો હિસ્ટોરિકલ સાઇટમાં પણ ત્યાં સિક્યુરિટી હોય છે. તો એ સિક્યુરિટી CISF હોય છે. અને ત્યાર પછી સી પોર્ટ એટલે કે જે મોટા મોટા બંદરગાહો છે, બરાબર છે, મોટા મોટા પોર્ટ છે, ત્યાં પણ આની ડ્યુટી હોય છે. તો બહુ સારી એવી પોસ્ટ કહી શકાય, બરાબર છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. તો આને પ્રેફરન્સ આપણે આપી શકીએ છીએ. પહેલા આગળ વધીએ. અત્યારે તો ભારતના સંસદમાં પણ CIFS ની સિક્યુરિટી હોય છે. રેડી? સંસદ જેવા સચિવાલય છે, સાંસદ છે, ઓકે, એની અંદર. ત્યાર પછી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPF. તો તમે જોશો CRPF, તો તમને ખ્યાલ હશે CRPF નું છે ને મેઇન ભારતની અંદર છે. આનું કામ બોર્ડર પર નથી. આનું કામ ભારતનું ઇન્ટરનલ જેટલા પણ નક્સલવાદ એરિયા છે, જેમ કે ઝારખંડ, છત્તીસગઢ જેવા સ્ટેટો છે, ત્યાં નક્સલવાદ થોડું હોય છે. તો નક્સલવાદની સામે લડવા માટે CRPF નું કામ છે. બીજી વસ્તુ કે ખાસ કરીને ઇલેક્શન, માનો ભારતમાં લોકસભા ચુનાવ થાય છે, તો ઇલેક્શન બૂથ પર ત્યાં એમની ડ્યુટી હોય છે. તો ઇલેક્શન ડ્યુટી હોય છે, બરાબર. VVIP સિક્યુરિટી, VVIP સિક્યુરિટીમાં એમનું હોય છે. ત્યાર પછી કાઉન્ટર ટેરરિઝમ એટલે કે ફાઇટ વિથ આર્મી અગેન્સ્ટ ટેરરિઝમ, એટલે કે આર્મી સાથે રહીને મતલબ આતંકવાદના ખિલાફ એ લોકોને ડ્યુટી હોય છે. એટલે આર્મી સાથે રહીને તમારે વર્ક કરવાનું હોય છે. અને એન્ટી નક્સલ ઓપરેશન એટલે કે નક્સલવાદને રોકવા માટેનું કામ હોય છે. ક્યારેક સ્ટેટ પોલીસની કમી હોય તો ત્યાં CRPF બોલાવીને પણ ત્યાં હોય છે. તમને ખ્યાલ હશે, જેમ કે ગણપતિ મહોત્સવ થતો હોય છે, તો એમાં અનંત ચૌદસ જ્યારે હોય ત્યારે ગણપતિ નીકળતા હોય છે. પછી મુસ્લિમ ધર્મમાં જે તાજિયા એટલે કે જે જુલુસ નીકળતું હોય છે, તો ત્યાં સ્ટેટ પોલીસ ઓછી પડે, તો બહારથી CRPF ને પણ બોલાવવામાં આવે છે, બરાબર છે, ક્રાઉડ હેન્ડલ કરવા માટે, કે કોઈ પ્રોબ્લેમ ના થાય આગળ જતા. તો આ બધી વસ્તુઓ CRPF નું વર્ક છે. આગળ વધીએ તો સશસ્ત્ર સીમા બલ, બરાબર છે. આ એક છે ફક્ત બોર્ડર એટ નેપાલ એન્ડ ભૂતાન, એટલે કે આ જે ભારતની નેપાલ અને ભૂતાનની જે બોર્ડર છે, જ્યાં તમને કોઈ એવું નથી કે ત્યાં વિઝાની જરૂર પડે, ત્યાં પાસપોર્ટની જરૂર પડે. તો અહીંયા સશસ્ત્ર સીમા બલની જરૂર પડે. તો ત્યાં સશસ્ત્ર સીમા બલ હોય છે. એટલે કે ભાઈ નેપાળથી કોઈ વ્યક્તિ બિઝનેસ કરવા માટે ઇન્ડિયામાં સવારે મોર્નિંગમાં આવે ને પછી સાંજ સુધીમાં જતો રહે, બસ. તો એમાં સશસ્ત્ર સીમા બલ, એમાં તેમની ડ્યુટી ત્યાં હોય છે. તો એવા થોડું રિસ્ક હોય છે, કેમ કે માની લો કોઈ ગેરકાનૂની કામ થતું હોય તો એમને ધ્યાનમાં એને રોકવાનું કાર્ય સશસ્ત્ર સીમા બલનું છે. એટલે તમારી ડ્યુટી કમ્પ્લીટલી નેપાલ અને ભૂતાન જેવા જ્યાં આપણે વિઝાની જરૂર નથી, પાસપોર્ટની જરૂર નથી, તો ત્યાં તમારી ડ્યુટી હોય છે. ઓકે, તમે પિક્ચરના આધારે જોઈ શકો છો. ત્યાર પછી તમે જોશો ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, એટલે કે આ તમે જોશો તો આ કમ્પ્લીટલી ભારતનું તિબેટ અને ભારતનો ચાઇના સાથે, બરાબર છે, તો ત્યાં એમની કમ્પ્લીટલી ડ્યુટી હોય છે. તો એટલી પણ જેટલી બોર્ડર છે, ઇન્ડિયા ચાઇના અને ઇન્ડિયા તિબેટ જેટલી બોર્ડર શેર કરે છે, તો ત્યાં કમ્પ્લીટલી ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ હોય છે. હવે જનરલી અહીંયા કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરતો હોય છે? તો જે વિદ્યાર્થીઓ સિક્કિમની નજીક રહેતા હોય, જે વિદ્યાર્થીઓ ઉત્તરાખંડ છે, ત્યાં ભારત ચાઇના સાથે બોર્ડર શેર કરે છે, તો આ જે બધી બોર્ડરો છે, તો એ સ્ટેટના લોકો જનરલી ઇન્ડો ટિબેટિયન બોર્ડરને મતલબ પહેલે પ્રેફરન્સ આપતો હોય છે, કારણ કે એમને ત્યાંથી નજીક છે. ઓકે, તો ટિબેટિયન બોર્ડર, ત્યાર પછી ચાઇના બોર્ડર, ઇન્ડો ચાઇના બોર્ડર, જ્યાં જમ્મુ કાશ્મીર લાગે છે, જમ્મુ કાશ્મીર પાસે પણ ઇન્ડિયા ચાઇના બોર્ડર છે, અને ખાસ કરીને સિક્કિમ જેવા સ્ટેટમાં જ્યાં કમ્પ્લીટલી ચાઇનાની બોર્ડર છે, તો ત્યાં તમે જોશો આવી રીતે હોય છે. થોડું વધારે, કારણ કે પહાડોમાં જ રહેવાનું હોય છે. ઓકે, તો આમાં ખાસ થોડું રિસ્ક વધારે પણ હોય છે, બરાબર. ચાલો આગળ વધીએ. તો આસામ રાઇફલ્સ, બરાબર છે, આ દેશનું સૌથી જૂનામાં જૂનું પોલીસ ફોર્સ છે, સૌથી જૂનું, બરાબર. આસામ રાઇફલ્સ ઇન્ડો મ્યાનમાર બોર્ડર પર એમની ફોર્સ હોય છે. નોર્થ ઇસ્ટ સ્ટેટ જેટલા પણ છે, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, બરાબર છે, નાગાલેન્ડ, આ જેટલા પણ સ્ટેટ છે, જેને 7 સિસ્ટર ઓફ સ્ટેટ કહેવાય. તો ભારતનો જે પૂર્વ, બરાબર છે, ભારતનો જે ઉત્તર પૂર્વ ઇલાકો છે, તો ત્યાં કમ્પ્લીટલી, બરાબર છે, આસામ રાઇફલ્સ ની ડ્યુટી મૂકવામાં આવે છે. તમે જોઈ શકો છો આસામ રાઇફલ્સ. રેડી? ચાલો આગળ વધીએ. સેક્રેટેરિએટ સિક્યુરિટી ફોર્સ, સૌથી સેફ. આની પોસ્ટ, આની ડ્યુટી ઓલમોસ્ટ દિલ્હી જેવા સિટીમાં હોય છે, બરાબર છે, કારણ કે મિનિસ્ટ્રી ઓફ હોમ ઓફિસ, મોટી મોટી ગવર્મેન્ટ ઓફિસ, બરાબર છે, જ્યાં મોટી મોટી જે ગવર્મેન્ટ ઓફિસો છે, હોમ મિનિસ્ટર ઓફિસ છે, જ્યાં મંત્રાલયો છે, બરાબર છે, તો સૌથી વધારે મંત્રાલયો દિલ્હીમાં છે, તો ત્યાં એમની
હોય છે પોસ્ટ, બરાબર છે. તો આમાં કંઈ બહુ ખાસ નથી હોતું, બહુ એકદમ ઇઝી વસ્તુ. 6 થી 8 કલાકની જોબ હોય છે જનરલી. 6 થી 8 કલાકની ડ્યુટી હોય છે આમની, બરાબર છે. આમને કશે બહુ જવાનું હોતું નથી, બરાબર છે. તો અહીંયા તમે આમાં જઈ શકો છો. રેડી? ચાલો આગળ વધીએ. તો આ છે, જ્યારે ફોર્મ ભરશો ત્યારે નોટિફિકેશનમાં આપેલું છે, તો તમારે આને સિલેક્ટ કરવાનું છે. તો સૌથી પહેલા તમે કોને પોસ્ટ પ્રેફરન્સ આપશો? તો સૌથી પહેલા હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે સૌથી પહેલા તમારે કેમાં જવું છે. તમારે દેશની સેવા, તો જો દેશની બધી જ પોસ્ટમાં દેશની સેવા જ છે, બરાબર છે. તો દેશની સેવા માટે તમારે બોર્ડર પર તમને વધારે અનુકૂળ આવતું હોય તો તમે BSF ને પહેલા સિલેક્ટ કરી શકો છો, CRPF ને સિલેક્ટ કરી શકો છો, બરાબર. પણ કોઈને કોઈ એવું છે કે ના સર મારે એટલું બધું નહીં, બટ મારે એક સેફલી મારે વર્ક કરવું છે આની અંદર, તો મારા હિસાબથી સૌથી પહેલા તમારે H આપી દેવાય. સૌથી પહેલા H આપી દેવાય. આને પહેલો નંબર આપી દેવાય. અહીંયા લખી જ દઉં છું, આને પહેલો નંબર આપી દેવાય, બરાબર છે. ત્યાર પછી બીજો નંબર CIFS ને અપાય, બરાબર છે. આમાં પણ બહુ કંઈ ખાસ નથી, મેં તમને અત્યારે જણાવ્યું એ પ્રમાણે. રેડી? તો પહેલા SSF, પછી SS, ત્યાર પછી SSB ને આપી દેવાય, બરાબર છે. ત્યાર પછી SSB ને આપી દેવાય. પછી તમે આને પ્રેફરન્સ આપી શકો છો. ત્યાર પછી તમે CRPF ને આપી શકો છો. હવે ડિપેન્ડ કરે, તમારે પહાડ પર નથી રહેવું તો તમે પહેલા આને પણ પ્રેફરન્સ આપી દેશો અને પછી આને આપી શકો છો, બરાબર છે. આને પછી 6થો નંબર આપી શકો છો અને આને પછી 7મો નંબર આપી શકો છો, બરાબર છે. આ સેફ વાઇઝ મેં નંબર આપ્યા છે. એટલે સૌથી પહેલા આપણે કયો આપશું? H. પછી આવશે B. સમજાય છે ને શું કહેવા માંગુ છું? ત્યાર પછી D, બરાબર. ત્યાર પછી તમે જોશો C, પછી છે E, ખ્યાલ આવે છે, અને લાસ્ટમાં છે F અને A. તો આવી રીતે પોસ્ટને પ્રેફરન્સ આપી શકો છો, બરાબર છે. અને કોઈને BSF પહેલા પ્રેફરન્સ આપવો હોય તો એ આપી શકે છે. ઓકે, કોઈને CRPF ને પહેલા આપવો હોય તો એ પણ આપી શકે છે. ક્લિયર? આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ વસ્તુઓ A to Z તમને ખબર પડી ગઈ હશે, બરાબર છે. તો આવી જ પ્રોપર વ્યવસ્થિત માહિતી તમારે જો જોઈતી હોય તો આપણી ચેનલ છે SSC બેન્કિંગ, બરાબર છે, રેલવે બાય વેબ સંકુલ, બરાબર છે. આ આપણી યુટ્યુબ ચેનલ છે, બરાબર છે. આ આપણી યુટ્યુબ ચેનલ છે. તો આ યુટ્યુબ ચેનલ પર તમે જોડાઈને માહિતી મેળવી શકો છો, બરાબર. ચલો, તમને બધાને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ સેશનની અંદર કંઈક એવી ઇમ્પોર્ટન્સ હશે, ઇન્ફોર્મેશન જરૂર તમારી સાથે હું શેર કરીશ. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.